તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે TV13ની ટીમ સાબરકાંઠાના વડાલીમાં પહોંચી છે। ત્યારે શું છે ત્યાં મતદારોનો મિજાજ, જોઈએ મારો મત મારી વાત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે। કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ત્રીજો પક્ષ હોય, તમામ કાર્યકર્તાઓ મેદાનમાં જોવા મળી રહ્યા છે। આપણે અત્યારે આવ્યા છીએ વડાલી નગરપાલિકા, ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। કોંગ્રેસ મજબૂત બન્યું છે અને ભાજપ અહીંયા થોડું નબળું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ ભાજપ તો એક બાજુ છે, પરંતુ આપણે મતદારો પાસેથી જાણીએ કે વિસ્તારમાં મતદારોનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે, મતદારો શું કહી રહ્યા છે। આપણી પાસે મતદાર છે। વડાલી નગરપાલિકાની ચૂંટણી કેવી રીતે જોવો છો તમે? એક તરફી ચૂંટણી ચાલી રહી છે। અહીંયા 10 વર્ષથી એક પક્ષ બેસેલો છે તો કોઈ જ જાતનું કામ કર્યું નથી। અમારા ઘર આગળ ગટર લાઈન વર્ષોથી ઉભરાય છે, અરજી કરીને થાકી જાય તો પણ ગટરની કોઈ વ્યવસ્થા કરી આપતા નથી અને પાણી પણ અઠવાડિયામાં એક દિવસ આવે છે। ઉનાળાની સિઝન ચાલતી તો પણ અત્યારે પણ કેવા વિકાસના કાર્યો 5 વર્ષમાં થવા જોઈએ અને જે સત્તા પક્ષે નથી કર્યા? વિકાસના નામે તો છેલ્લા 10 વર્ષની અંદર એક અથ્થા શાસનના લીધે વિકાસના નામે તો ઝીરો મીંડું જ છે અત્યારે વડાલીની અંદર પાણી માટે અમારે આંદોલન કરવા પડે, રોડ રસ્તાઓ માટે અમે આંદોલન કરવા પડે, ગટરો માટે અમારે વારંવાર રજૂઆત કરવી પડે તો પણ એ સાંભળતા નથી। એક અથ્થા શાસનથી અમે કંટાળી ગયા છીએ। હવે બસ પરિવર્તન જ ઈચ્છીએ છીએ। કેવા પ્રકારનું પરિવર્તન, શું માંગણીઓ છે તમારી? મતદાર તરીકે તમે કઈ રીતે બંને પાર્ટીઓને જુઓ છો? મતદાર તરીકે અમારી એક જ માગણી છે કે વડાલીની અંદર સારા રસ્તાઓ, રોડ અને ગટરની શુદ્ધિકરણ થવું જોઈએ અને વડાલીની અંદર લાઇટો તમામ એરિયાની અંદર સારી રીતે લાગવી જોઈએ। આપણી સાથે માસી પણ છે। માસી, પાણીની વ્યવસ્થા કેવી છે? ચોખ્ખું પાણી આવે છે? પાણી તો હાલ તો સારું જ આવે છે। પહેલાં ગંદુ આવતું હતું પણ હવે સારું આવે છે। કેટલા ટાઈમ પાણી આવે છે? અઠવાડિયે પાણી આવે છે। અઠવાડિયામાં પાછું મોટરમાં ના હોય તો પાણી આવતું જ નહીં। અમારે કોઈને ના હોય મોટર, શું કરવાનું? કેટલી તકલીફ કેટલી છે? પાણી અમારે ગંદુ આવી વચ્ચે આમ થોડા સમયથી થોડું ચોખ્ખું આવે છે। એકલા અહીં અંદર શીડા આમ ફદ અને મારા તેમાં ગટર લાઈનનું પાણી આવ્યું કે એક વખત મારો વજ ભરાઈ ગયો તે હું ઘરના 5000 ખર્ચીને પાઇપ ના ખાયા। પંચાયત વાળાએ હોભળ્યું નહીં। આ બધાને બતાવી સમય ડોલ્યો ભરી તો કોઈને હોભળ્યું ના, તો હું ઘરના 5000 ગાલી અને પાઇપ ના ખાયો। તો પછી આ ચૂંટણી છે, ચૂંટણીમાં શું કરશો તમે? અમે શું કરીએ? અમે તો ચૂંટણીમાં તો કઈ તરફ માહોલ રહેશે? અમારું સારું થાય એ તરફ રહ્યું। અમે તો અમારે બધું સારું કરી આલ્યું એ તરફ અમે રહ્યું। પોણી અમારે આવવું જોઈએ અઠવાડિયે, અમારે એક વખત પોણી આવે છે। હિયારો કેવું, ઉનાળો કે ચોમાસું કેવું, અમારે પોણીની તકલીફ પછી અમારું વજ જોઈ લો તઈ ખોલી જેટલું પોણી આવ્યું છે આજે જોઈ લો મારું વજ ખોલીને તઈ મારે છેલ્લો નર્સ ભાજપની સત્તા છે, કયા કયા લાભો તમને મળ્યા છે? એક પણ લાભ નથી મળ્યો। 3 જણો એક પણ લાભ મને 10 વર્ષમાં મળ્યો નથી। આ રોડે નહીં થયો, પાણીની એટલી તકલીફ છે કે ના પૂછો વાત। ગટરની વ્યવસ્થા કરી? ગટરની પોય તો ગટર તો ખોટી જ છે, ખોટી જ છે, તો સમજી લો તમે। કઈ રીતે ખોટી? જો એક તો અંદર પાણી જતું જ નથી અને જેને જાય છે એને પાણી નળનું કનેક્શન ને ગટર કરથી ભેગું થઈ જાય છે, એના લીધે ગંદુ પાણી આવે છે। આ લોકો મત માંગવા આવે છે, પ્રચાર માટે આવે છે, તેમને કોઈ રજૂઆતો તમે કરી? અરે નગરપાલિકામાં જઈને થાકી ગયા, કોઈ હો ભરતું નથી, કોઈ હો ભરતું નથી, થાકી ગયેલા છીએ। આજે બધી ઈચ્છા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ઈચ્છા તો છે। આ તા વડાલી નગરપાલિકાના લોકો જેઓ શાસક પક્ષથી ત્રાસીમામ પોકારી ઉઠ્યા છે। ચૂંટણીનો મિજાજ અલગ જોવા મળી રહ્યો છે, અહીંયા કાંટેની ટક્કર। આ ઉપરાંત મતદારોમાં પણ આ વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેથી બંને પક્ષ માટે હાલ આ ચૂંટણી કપડા ચડાન સમાન જોવા મળી રહી છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।